બાકી સ્વાગત છે તમારું બધાને આપણા નવા બ્લોગમાં. આશા કરીએ કે તમે બધા મજામાં છો ભાઈ. અને હું તો ઘરે આવી ગયો ને, હું તો બહુ મજામાં છું, બહુ મજામાં. બાકી આજે ભાઈ છે ને આપણા ઘરે ભજન અને સંતવાણીનો પ્રોગ્રામ છે જમણવાર સાથે. તો આપણે છે ને સવારના યાર બહુ બધું કામ કરવામાં હતા, મતલબ સામાન લાવવાનું મેળવાનું બધું આપણે જાતે કરવાનું ને, એટલે કામ થોડું વધારે હતું. બાકી ભાઈ અત્યારે જો અંધારું પડી જવા કરે છે અને ભજનનું પ્રોગ્રામ આપણે ચાલુ કરી દેવાનું છે થોડી વારમાં. સાઉન્ડ બાઉન્ડ આવી ગયું છે ઘરે. તો હું અત્યારે ભાઈ જો ફૂલો લેવા આવી ગયો છું. જો અહીંયા મતલબ આ વાડી છે ને, આપણે બાકોર હાઈસ્કૂલ ચોકડી છે ને ત્યાં છે વાડી. તો ત્યાં ભાઈ આપણે આવી ગયા છીએ ફૂલ લેવા માટે. જો ભાઈ આ છે ફૂલની વાડી અને પેલા કાકા છે ને એ ફૂલ વેણે છે. તો આપણે ફૂલ લેવા આવી ગયા છીએ. તો ફૂલ લઈ અને ઘરે જવાનું. બાકી ઘરે સાઉન્ડ આવી ગયું છે, જમવાનું તૈયાર કરવા માંડ્યા છે, આપણા મિત્રો આવી ગયા છે. તો જમવાનું બી તૈયાર થવા માંડ્યું છે. અને આપણે બધા જ રિલેટિવ બધા જ મિત્રોને કોલ કર્યા છે અને ટાઈમ ના મળે હોય તો રીલ પણ અપલોડ કરી દીધી છે. તો જેટલા આવે એટલા સારું. બાકી ચલો ભાઈ આપણે તો અત્યારે ફૂલ વેણવા આવી ગયા છે અને ફૂલ લઈને પછી આપણે ઘરે જવાનું છે. બાકી ઘરે તો સાઉન્ડ બાઉન્ડ આવી ગયું છે. તો ફૂલ વિડીયોને જોતા રહેજો. બાકી મળીએ. ઘરે આવી ગયા છીએ, અત્યારે અંધારું પડી ગયું છે અને આયોજન બધું જોવા ભાઈ કમ્પ્લીટ તૈયારી કરી દીધી છે. જો ભાઈ લાઇટ બાઇટ લગાવી દીધું છે. આ બાજુ છે ને ભાઈ જમવાનું બને છે. જો કેટલી વાર છે ભાઈ બની ગયું બધું? જો ભાઈ હાલા લાપસી બની ગઈ છે. અહીંયા છે ને ભાઈ ચોખા તૈયાર કરી દીધા છે. આ બાજુ દાળ બને છે. એ જો ભાઈ મહેમાન બી આવી ગયા. ચલો ભાઈ મહેમાન આવી ગયા છે, નરેશભાઈને આવી ગયા છે. ચલો ભાઈ બાઈકો બધી લગાવી દીધી છે સાઈડમાં. અને અહીંયા આપણી છે ગાડી, સાઉન્ડવાળી ગાડી છે. બાકી જો ભાઈ સાઉન્ડ બાઉન્ડ અત્યારે બંધ કરાવી દીધું છે આપણે, કોપીરાઇટ આવે એટલે. બાકી જો સાઉન્ડ લાગી ગયું છે કમ્પ્લીટ. અહીંયા પથારી બી લગાવી દીધી છે કમ્પ્લીટ. જો ભાઈ અહીંયા સાઉન્ડ લગાવી દીધું છે. આમાં પેટી છે, આમાં એક છે. બીજું સાઉન્ડ આવે લાગી ગયું છે. બીજા સંબંધી આવ્યા છે પેલી બાજુ. ચલો ભાઈ નરેશભાઈ આવી ગયા છે. કેમ છો નરેશભાઈ? રામ રામ. કેમ છો? મજામાં? જય ભગવાન. બાકી ચલો ભાઈ બધા આવી ગયા છે. હવે આપણે પ્રોગ્રામ થોડી વારમાં ચાલુ કરવાનો છે. તો હજી નાવાનું બાકી છે. નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈએ. કપડાં લાવ્યા છે સ્પેશિયલ, પહેરી દઈએ. બાકી ચલો ભાઈ ક્યાં સીધા વેડમાં બહુ બધી જગ્યા છે. ચલો ભાઈ બાઈકો પાર્કિંગ કરી દીધી છે અહીંયા. બાકી જો ભાઈ બીજા તો હે ને અહીંયા અંધારામાં કંઈક કરે છે. ગાડીઓ બીજી અહીંયા પાર્કિંગ કરી છે અને બીજી અહીંયા કરી છે. બીજા જમવાનું જમે છે. આપણે ભાઈ ખાઈ લીધો, ભૂખ બહુ લાગે ને એટલે વિડીયો પર ધ્યાન ના દીધું. બાકી જો ભાઈ બીજી ગાડી અહીંયા ઊભી રાખી છે, બીજી અહીંયા ઊભી રાખી છે. હાડી હાય કર દે. લગાવી દો કોઈ બી સાઈડ લાગી છે. ચલો ભાઈ એક ફોર વ્હીલ અહીંયા છે. જો 3-4 બાઈકો અહીંયા છે. આ તો આપણી ઘરની ગાડીઓ છે બે તો. બાકી એક બોલેરો આ બાજુ છે, એક ફોર વ્હીલ આવે છે. આવા દો બસ. ભલે પડી જગ્યા છે બહુ. આપણે સ્પેશિયલ કપડા લાવેલા તૈયાર થઈ ગયો છું અને તૈયારી કરી દીધી છે. તો ચલો ભાઈ જઈએ. બાકી જો ભાઈ તૈયારી કરી દીધી છે. બોલ સદગુરુ દેવ કી જય. સદગુરુ ભાતીરામ બાપાની જય. અલખ દળિયામાં પીર કી જય. બોલ મોગલ માત કી જય.
અત્રે पधारे नामे नामे संत भगवान की जय। आव शब्द कार्य करावे उनकी जय। उनके बाल गोपाल की जय। जग्या भोगिनी जय। गणपति गजानन भगवान की जय। पहलो नाम परमेश्वरो लक्ष्मी से गुरुदेव नमः। ध्यान मूलम गुरु मूर्ति ध्यान मूलम गुरु पाया आ બધું જાણવા છતાં વેલાતી નથી માયા બધું જાણવા છતાં વેલાતી નથી માયા
તારું બાવળમાં ભણે, તારું બાવળમાં ભણે, મારું વિશ્વા માતા પર, તારું બાવળમાં ભણે, મારું વિશ્વા માતા પર. તમે ડોલર વાળા ને અમે માતા વાળા. અમે શોખીના દીવડા છીએ, અમે શોખીના દીવડા છીએ. ફરતા ફરતા સાઈલમાં રહીએ, ફરતા ફરતા સાઈલમાં રહીએ. કોઈ મળતો રે અજોણે, કોમ કરશું ઘણા ટોણે, કોઈ મળતો રે અજોણે, કોમ કરશું ઘણા ટોણે. અમે ભાઈઓ ભેળે ભળવાય ના કરીએ, અમે ભાઈઓ ભેળે ભળવાય ના કરીએ. ફરતા ફરતા સાઈલમાં રહીએ, ફરતા ફરતા સાઈલમાં રહીએ. અમે શોખીના દીવડા છીએ, અમે શોખીના દીવડા છીએ. ફરતા ફરતા સાઈલમાં રહીએ, ફરતા ફરતા સાઈલમાં રહીએ. ભુવાના કોને તારા સાધુડા મધાર્યા, વેદવન મોણીના પાવ, ગુરુ વિના કેમ રહીએ, કેમ રહીએ, ગુરુ વિના કેમ રહીએ. ભુવાના કોને તારા સાધુડા મધાર્યા, વેદવન મોણીના પાવ, ગુરુ વિના કેમ રહીએ, કેમ રહીએ, ગુરુ વિના કેમ રહીએ, કેમ રહીએ, ગુરુ વિના કેમ રહીએ. હલો 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 ઓકે. આજરોજ ઝેરમાળ ગામની અંદર આજે અર્જુનભાઈ મછાર પોતે ઘરના કામ છોડીને આજે પ્રવાસ નીકળી ગયા છે. બીજાને એમને કામ નહીં હોય હે, પણ કહ્યું છે ને કવિએ, જનની જણે તો ભક્ત જણજે, કા દાતા કા સુખ હે, નહીતર રહેજે વાજણી. એમને શું થયું હશે, એમને યાત્રા કરવાનું. મનુષ્ય જીવન એ શું છે આપણું, ક્યાંથી આવ્યો છે આપણો જીવ અને ક્યાં જવાનો છે, એની ઓળખ દરેકને ખરેખર જીવનમાં આવ્યા પછી લઈ લેવું જોઈએ. મનુષ્યનું જીવન એક એવું જીવન છે, ભાઈએ ગાયું કે મનખા જેવા દાણા રે, વાલીડા તમારા જાય છે. ફરી મનુષ્ય આવશે કે કેમ? અત્યારે ભલે આપણે બધા મનુષ્ય બેઠા છીએ, પણ અત્યારે દેવી દેવતાઓ અહીંયા હાજરી હોય છે. કેમ? કારણ કે મનુષ્યનો અવતાર દેવી દેવતાઓને પણ લેવો છે, પણ મળતો નથી. અમુક અમુક લોકોને મળ્યા છે, જે જલારામ બાપા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, હે નરસિંહ મહેતા થઈ ગયા, પ્રહલાદ થઈ ગયો, ધ્રુવ થઈ ગયા. આવા આવા ઘણા લોકો જે દેવ દેવતાઓ હતા, પરંતુ એમણે આવા સત્સંગો ભજન અંદર એમનો હાજરી હોય છે, અને એમના પુણ્યથી એમને કોઈક જગ્યાએ મનુષ્ય અવતાર મળતો હોય છે, અને બાબા રામદેવ જેમ પૂજાય છે એમ માણસો પૂજાતા હોય છે. માટે આપણે જીવનની અંદર મનુષ્યને સમજવું જોઈએ, આપણા જીવને સમજવું જોઈએ. આપણો જીવ ક્યાં જવાનો કોઈને ખબર નથી. 84 લાખ અવતાર પછી જ મનુષ્ય અવતાર આવે છે, ત્યાર પહેલા કોઈનો આવતો નથી. ફરી પાછો આવશે કે કેમ શું ખબર હે? 84 લાખ અવતાર એટલે કયા અવતાર હે? એટલા બધા અવતારો તો હોતા હશે એવું થાય ને ઘણા. કારણ કે દરિયાની અંદર 21 લાખ અવતારો છે, ધરતી પર 21 લાખ અવતારો છે, ધરતીની અંદર 21 લાખ અવતારો છે, અને આપણે નરી આંખે દેખી શકતા નથી એવા પવનની અંદર પણ 21 લાખ અવતારો છે. તેમ 84 લાખના ચક્રની અંદર જો ટળવું હોય તો આપણે આત્માનું જ્ઞાન કરવું પડે. હે, આપણા શરીરમાં બે સભ્યો હોય છે, મન અને આત્મા. મનના વધારે સભ્યો છે, મોહ, માયા, લૂંટફાટ, ચોરી. એટલે આપણા શરીરમાં મન રાજ્ય કરતું હોય છે, અને આત્મા એકલો છે, અને આત્માને કોઈ ઓળખતું નથી. હે,
માટે જો પરલોકમાં જવું હોય ને, પરલોકની અંદર, તો આત્માને ઓળખવો પડે. હે, આત્માને જો આપણે ઓળખી દઈએ તો મનુષ્ય જીવન પણ ટળી જાય. મીરાબાઈએ 70 વર્ષ સુધી ભક્તિ કરી. કેટલા? અને જોવાનીમાં તો કૃષ્ણ ભગવાનને મળી ગયા એમને. હે, બાકીના વર્ષો કેટલા ભક્તિમાં કાઢ્યા એમણે. તો પણ એમને પરલોકમાં જવું હતું. કે ક્યાં જવું હતું? પરલોકમાં. તો પરલોકમાં જવું હોય તો માણસના ગુરુ કરવા પડે. એમને રોહિદાસના ગુરુ કર્યા મીરાબાઈ. અને કૃષ્ણ ભગવાનને છોડવા પડ્યા. મીરાબાઈ કહે છે કે મેં 70 વર્ષ સુધી તમારી જોડે મેં રામના બાણ
તારા નામની હોજી રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની એ અમે તારા નામની ને અમે તારા નામની ને અલખના ધામની ધૂણી રે દખાવી વેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામ. આવા ભજનો થવા લાગ્યા અને જેસલ જાની કાને પડવા લાગ્યા. જેમ જેમ ભજનો સાંભળતા ગયા એમ એમ એનું જે વૈરાગી સ્વરૂપ હતું એમ ધીરે ધીરે નીચે આવવા લાગ્યું અને છેલ્લે ભજન પૂર્ણ થયું ત્યારે क्या बात है
ધીમે ધીમે હવે બધા આ મહેમાનોને વિદાય આપીએ છીએ તો આપણા જયમીનભાઈને જઈ રહ્યા છે. કેમ છો બરાબર જયમીનભાઈ? બાકી જો ભાઈ એમની ગાડી છે ને આવી ગઈ છે અને હજી આપણો પ્રોગ્રામ ચાલુ છે અને અત્યારે આપણા ભુવાજી પણ આવ્યા છે પણ હવે જાય છે ધીરે રહી તો એમની ગાડી લઈ નીકળી રહ્યા છે. ઓકે ચલો મળીશું. ये जहाँ देखी ना तने सोपरे અને રેવણ દેખી દુઃખ દૂર થાય ઓઢિયાના કોડ ધણી મટાડજો એ બાબા હાજા કર જોયા સહી યા જો જેણે રે જેણે મારા સંતો ભાઈ આવા જો
બોલીએ સીતરામદેવજી ભગવાનની જય બોલિયા ગામનગરો દેવનો જય પવન સુધ હનુમાનનો જય ઓ અત્યારે ભાઈ વાગવા કરે છે 2 કેટલા વાગ્યા છે મેં જ નહીં જોયું તો અત્યારે ભાઈ 2 વાગવા કરે છે અને ખાલી 5 મિનિટની વાર છે બાકી જો બધા જાય છે બાય બાય ભોવા ચલો મળીશું ઓકે બાય બાય સારું ચલો ભાઈ પટી ગયો પ્રોગ્રામ અને લાસ્ટ આપણા ભોવાજી જતા તો હવે આપણે બધું પટી ગયું છે ક્લીન બાકી જો ભાઈ અહીંયા છે ને સાફ સફાઈની તૈયારી કરવા મોડી છે જો સાઉન્ડ બાઉન્ડ વાળવાની તૈયારી કરી દીધી છે બધું ખોલવા મોડી છે ને તો ફટાફટ ભાઈ ચલો જો ભાઈ ને 2 વાગી ગયા છે તારે બાકી ચલો બધું ફટાફટ પાળી લઈએ પછી હોઈ જઈએ જો ભાઈ ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે સાઉન્ડની હવે ચલો વિજયભાઈ બાય બાય ચલો ભાઈ છે ને પ્રોગ્રામ આખો થઈ ગયો કમ્પ્લીટ પૂરો સાફ સફાઈ બી થઈ ગઈ છે કમ્પ્લીટ અત્યારે ભાઈ 2:30 વાગી ગયા તો 20 મિનિટમાં બધું ક્લીન કરી દીધું આપણે અને ભાઈ આજની નાઇટ છે ને આપણે અહીંયા કરવાની છે મતલબ આપણું છે તો અહીંયા આપણે સુવાનું છે બાકી જો ભાઈ ખાટલો બાટલો પોથીને કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે બાકી ચલો ભાઈ આજનો વિડીયો આટલા સુધી બાકી કેવો લાગ્યો મારો પ્રોગ્રામ ફૂલ વિડીયો સારો લાગ્યો હોય લાઇક કરજો કમેન્ટ કરજો અને યુટ્યુબ ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ